આજે હું તમને એક મસ્ત મજાનો જોક સંભળાવું છું. નડિયાદની બાજુનું એક ગામ હતું. એક ભાઈ એન્જિનિયર થયા અને એમને નડિયાદની કોઈ કંપનીમાં નોકરી લાગી. અને એ લોકો એ ગામડેથી એમના પત્ની 7 ચોપડી ભણેલા અને એમનું 3 વર્ષનું બાળક નડિયાદમાં એક બેડરૂમ, બેઠક ને રસોડાવાળો એપાર્ટમેન્ટ ભાડે લીધો. આ ભાઈ જોબ ગયા ત્યારે બધી આજુબાજુની સ્ત્રીઓ ભેગી થઈ અને ગામ ગપાટા કર્યા કરે. તો એક દિવસે સાંજે પેલા ભાઈ 6 વાગે આવ્યા ને એટલે પેલા બેન આવીને કહે છે, તમને ખબર છે? એટલે ભાઈ શું એમાં ધીમે રહીને બોલવાનું? આ બાજુવાળી છે ને એ વાંજણી છે. ઓ શું એવું ના બોલાય, સંતાન નથી. હા સમજ્યા. 7 વર્ષ લગ્ન ના થયા પણ બાળક જ નથી. ઓકે ભાઈ. પછી પાછું મહિનો થયો ને એટલે પેલા ભાઈ આવીને બેઠા 6 વાગે ઊંટની દોરી કાઢતા હતા. પેલા બેન દોડતા રસોડામાંથી આવ્યા ને, તમને કહ્યું ને આ કામ તમારે ફટાફટ કરવાનું છે. પણ શું કરવાનું? મને બેસવા તો દે, ચા તો પીવા દે. આજે જ થવું જોઈએ. પણ શું? બાજુવાળી બેન છે ને એને રાત્રે જઈને પ્રેગ્નન્ટ કરવાની છે. બોલ્યા કરે છે તું, કંઈ ભાન છે? હા એણે છે ને મને પૈસા આલ્યા છે 1 લાખ રૂપિયા. એટલે પૈસા લઈને પ્રેગ્નન્ટ કરવાની શું બોલ્યા કરે છે? હા કહે છે કે આજે જ જવું થવું જોઈએ, સમજ્યા? રાત્રે 11 વાગે જવાનું છે. રાતના 11 વાગે કોઈના ઘરે? હા તો કે એ લોકો રાતના 8 વાગે બહારગામ ફરવા ગયા છે ને, આવશે 2 જણા ખાઈને પછી ઊંઘી જશે. પેલો એનો ઘરવાળો ઘસઘસાટ ઊંઘતો હોય ને ત્યાં રાત્રે 11 વાગે હું એને ફોન કરીશ અને એ ધીમે રહીને બેડરૂમમાંથી બહાર નીકળી દરવાજો ખોલશે ને તમારે એની જોડે જવાનું અને બાજુના રૂમમાં જઈને બધું કામ પતાવી દેવાનું. અલા શું બોલે છે? હા કે પૈસા આલેલા છે ને. આ પૈસા આપ્યા હોય તે, અને એના વરને ખબર નથી એ રીતે આપેલા છે પૈસા, ખબર છે તમને? હા તો એ પૈસા તમારે જઈ હાલો 1 લાખ રૂપિયા એણે આપેલા. ચીબાવલી હમણાં 4-5 દિવસ પહેલાં મેં એની જોડે ઉછીના માગેલા, તો આજે તો ઉઘરાણી કરે છે. મેં એને કહ્યું હતું કે મહિનો લાગશે અને આજે ઉઘરાણી કરે છે. એના વરથી છાના મને આપેલા અને આજે ઉઘરાણી કરે ચીબાવલી. આજે ને આજે જઈને તમારે 11 વાગ્યાને 1 લાખ રૂપિયા આપી દેવાના છે. ઓહો અરે ગાડી, એને તો પેમેન્ટ કહેવાય, પ્રેગ્નન્ટ ના કહેવાય. અરે સમજ્યા આવે શું તમે બી?